Hello friends, welcome to my YouTube channel. Friends, in the previous video we have discussed about two important articles, that is article A and article N, right? So in this part of articles we are going to discuss about the third very important article, that is article the. Okay, so let us start to discuss about article the. So there is a brief introduction about what is meant by article the. શું કહે છે આર્ટિકલ ધ શું છે? તો આર્ટિકલ ધ એ શું છે? નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. શા માટે એને નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે? શોર્ટમાં જ કીધેલો છે, પછી આપણે સીધા એના નિયમોમાં જઈએ. કારણ કે તે અમુક ચોક્કસ કોઈ ડેફિનેટ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ એવો અર્થ થતો હોય એની આગળ જ આપણે શું લગાડીએ છીએ? આર્ટિકલ ધ લગાડીએ છીએ. તો ચાલો આપણે એના નિયમો સાથે શીખીએ શું કહેવા માંગે છે. પહેલો નિયમ છે કે જે વસ્તુનો પહેલા અનિશ્ચિત વસ્તુ, એટલે કે કેવી વસ્તુ? અનિશ્ચિત, બરાબર, એવી વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય અને તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરી ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય તેવો અર્થ થતો હોય તો તેની આગળ આપણે શું લગાડીએ છીએ? આર્ટિકલ ધ લગાડીએ છીએ. સમજો, જો એક્ઝામ્પલ ની સાથે સમજીએ વધારે સમજાશે. આઈ સો અ બર્ડ, મેં એક બર્ડ જોયો, બરાબર. એ કોઈ નિશ્ચિત બર્ડ નતો, કોઈ અનિશ્ચિત, ઘણા બધા બર્ડ જોયો, બરાબર. કોમન નાઉન છે બર્ડ, પણ એનામાંથી કોઈ એક બર્ડ ને મેં જોયો. પણ પછી શું કે છે? The bird was green. પણ જે બર્ડ જે જોયો એ બર્ડ કેવો હતો? ગ્રીન હતો. ઇટ મીન્સ કે ત્યારે એ બર્ડ શું બની ગયો? કોઈ ચોક્કસ વસ્તુ બની ગઈ, બરાબર. એટલા માટે અહીંયા શું લગાડ્યો? એની આગળ આર્ટિકલ આપણે ધ લગાડ્યો છે, બરાબર. બીજો એક્ઝામ્પલ જોઈએ. That is an elephant. The elephant is fat. ત્યાં જે ઉભો છે એ શું છે? એલિફન્ટ છે. અને એ એલિફન્ટ કેવો છે? ફેટ છે. એ એલિફન્ટ ની વાત કરી, બરાબર. ધ એલિફન્ટ. This is a pen. The pen is red. This is a pen, બરાબર. પણ નોર્મલ પેન થઈ કોઈ પણ હું એમ કહું છું કે the pen is કેવી છે? રેડ છે, બરાબર. I saw a man and a woman in Agora mall yesterday. મેં કોઈ એક સ્ત્રી અને કોઈ એક પુરુષ અને કોઈ એક સ્ત્રીને જોયો. ક્યાં જોયો? એગોરા મોલ ની અંદર કાલે જોયો હતો. એક કોઈ પણ એક હતા, બરાબર, પુરુષ અને કોઈ પણ એક સ્ત્રી. તો પછી હું શું કહું છું કે એ પુરુષ, the man was fat and the woman was tall. It means કે પહેલા જ્યારે વાત કરી ત્યારે એ બંને સ્ત્રી અને પુરુષ કેવા હતા? અનિશ્ચિત હતા. પણ પછી જ્યારે એના વિશે આપણે વિશિષ્ટતા દર્શાવી ત્યારે કેવા બની ગયા? કોઈ ચોક્કસ વ્યક્તિ બની ગયા. બીજો નિયમ જોઈએ, ફટાફટ જશું જેથી ઘણા બધા નિયમો છે તો આપણે એને કવર અપ કરી શકીએ એક જ વિડિયો લેક્ચર ની અંદર. જાતિવાચક નામ કે વિશેષણનો ઉપયોગ સમગ્ર વર્ગ માટે થાય ત્યારે તેની આગળ પણ શું લાગે છે? આર્ટિકલ ધ લાગે છે. કેનો? જાતિવાચક નામ, બરાબર. નામ એટલે કે નાઉન, અને વિશેષણનો ઉપયોગ સમગ્ર વર્ગ માટે થયો હોય. જેમ કે એક્ઝામ્પલ થી સમજીએ. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. આપણે કાઉ કોઈ પણ નહીં, પણ બધી જ કાઉ એટલે કે જાતિવાચક કોમન નાઉન નો ઉપયોગ શેના માટે થયો હોય? સમગ્ર વર્ગ માટે થયો હોય ત્યારે એની આગળ પણ આર્ટિકલ શું લાગે છે? ધ લાગે છે. એ જ રીતના ધ રોઝ ઇઝ અ સિમ્બલ ઓફ લવ. રોઝ છે એ શું છે? સિમ્બલ છે. શેનો સિમ્બલ છે? લવ. તો આપણે તમામ રોઝ ની વાત કરીએ, આખા વર્ગની વાત કરીએ ત્યારે એની આગળ શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. એના પછી છે ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ. કૂતરો છે શું છે? બહુ જ વિશ્વાસપાત્ર પ્રાણી છે. એટલે જ આપણે બધા કૂતરાની વાત કરીએ છીએ, આખા વર્ગની, આખી જાતિની વાત કરીએ છીએ ત્યારે એની આગળ શું લાગશે? આર્ટિકલ ધ લાગશે. એના પછી છે the ugly should not be hated, they too are humans. જે અગલી છે એના કોઈ દિવસ આપણે નફરત ન કરવી જોઈએ, કારણ કે એ પણ શું છે? હ્યુમન્સ છે, બરાબર, માનવ છે. એટલા માટે the ugly એટલે બધા અગલી આવી ગયા, બરાબર. પછી ત્રીજો નિયમ શું કહે છે કે કેટલાક ચોક્કસ નામ કે જેમ કે સમુદ્રો છે અને મહાસાગરો છે, ખાડી છે, કોઈ નદીઓ છે, કેનાલ છે, રણ છે, પર્વતોની હારમાળા છે, ટાપુઓ છે, અખાત છે, વગેરેના નામની આગળ આપણે શું લગાડીએ છીએ? આર્ટિકલ ધ લગાડીએ છીએ. શા માટે? કારણ કે એ કોઈ પ્રોપર કોઈ એક ચોક્કસ જગ્યાના નામો છે, બરાબર. એના જેવી બીજી કોઈ જગ્યા નથી, એટલા માટે એની આગળ આપણે શું લગાડીએ છીએ? આર્ટિકલ ધ લગાડીએ છીએ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે, જો ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા. ગંગા છે એ ભારતની બહુ જ પવિત્ર નદી છે, બરાબર. એટલા માટે જ આપણે આર્ટિકલ ધ લગાડ્યો, કારણ કે ગંગા બીજી કોઈ નથી, બરાબર. એ ગંગા નથી. ધ અરેબિયન સી ઇઝ ટુ ડીપ. આપણે એમ કહીએ છીએ કે ભાઈ અરબ સાગર છે ખૂબ જ ઊંડો છે, બરાબર. તો અરબ સાગર એક જ છે, બરાબર. તો એટલા માટે આપણે શું લગાડ્યું એની આગળ? આર્ટિકલ ધ લગાડ્યો, બરાબર. પછી છે ધ થાર ડેઝર્ટ લાઈઝ ઇન ઇન્ડિયા. થાર ડેઝર્ટ માત્ર ને માત્ર ભારતમાં જ આવેલું છે, એટલા માટે આપણે કીધું કે ધ થાર ડેઝર્ટ લાઈઝ ઇન
India. એ જ રીતના the Himalayas is the largest mountain range of the world. બરાબર, હિમાલય છે એ વિશ્વની સૌથી લાર્જેસ્ટ માઉન્ટેન રેન્જ છે. એટલા માટે જ આપણે અહીંયા આર્ટિકલ ધ લગાડ્યો, કારણ કે એ નિશ્ચિત છે. બરાબર, અને એના જેવી બીજી ક્યાંય નથી. તો આવી રીતના આપણે સમુદ્રો, મહાસાગરો, ખાડી, નદીઓ, કેટલાક રણ કે પછી પર્વતો કે પછી ટાપુઓ અને અખાતોની આગળ શું લગાડી છે? આર્ટિકલ ધ લગાડીએ છે. કેટલાક બીજા જો એક્ઝામ્પલ્સ છે તમારી સામે. હા, ઘણા બધા એક્ઝામ્પલ્સ જો, જેમ કે ધ એટલાન્ટિક ઓશન, બરાબર, એવી રીતના ધ પેસિફિક ઓશન, એવી રીતના ધ બ્લેક સી, ધ નાઇલ, ધ સુએઝ કેનાલ, એવી રીતના ધ સહારા ડેઝર્ટ, બરાબર, પછી ધ વેસ્ટ ઇન્ડીઝ, પછી ધ હિમાલયાસ, ધ આલ્પ્સ, એવી રીતના ધ વ્હાઇટ ડેઝર્ટ. બરાબર, એક જ છે ને વ્હાઇટ ડેઝર્ટ, બીજો કોઈ છે નથી. એટલા માટે જ એની આગળ શું લગાડી છે આપણે? ડેફિનેટ આર્ટિકલ ધ લગાડીએ છીએ. આગળનો નિયમ જોઈએ આપણે. શું કહે છે કે પવિત્ર ગ્રંથ હોય કે ચોક્કસ પુસ્તકોના નામની આગળ પણ શું લગાડીએ છીએ આપણે? આર્ટિકલ ધ મુકાય છે. એટલે કે આર્ટિકલ ધ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેટલાક નિયમો છે જો, જેમ કે સોરી એક્ઝામ્પલ્સ છે, જેમ કે વેદાસ નહીં, શું લગાડશું? ધ વેદાસ. એવી રીતના પુરાણાસ નહીં, શું લગાડશું? ધ પુરાણાસ. એવી રીતના ધ રામાયણ, ધ ગીતા, પછી બીજા આગળ છે જેમ કે ધ બાઇબલ, ધ કુરાન, ધ મહાભારત, ધ ઋગ્વેદ. બરાબર, તો આ બધાની આગળ શા માટે ધ લગાડ્યું? કારણ કે એ પ્રોપર છે. એના જેવો બીજા કોઈ ગ્રંથો એઝ ઇટ ઇઝ નથી, સ્પેસિફિક છે. એટલા માટે એની આગળ શું લગાડે આપણે? આર્ટિકલ ધ લગાડેલ છે. પછી આગળ કેટલાક એના બીજો કંઈક યાદ રાખવા જેવું પણ છે. જો શું કીધું? યાદ રાખજો, જો કોઈ ગ્રંથ કે પુસ્તકના નામની આગળ તેના લેખક કે કવિનું નામ હોય અને તેના પછી એપોસ્ટ્રોફી હોય, એપોસ્ટ્રોફી એસ હોય, તો તે ગ્રંથ કે પુસ્તકના નામની આગળ કોઈ આર્ટિકલ મુકાતો નથી. એનાથી આગળનો નિયમ એમ હતો કે કોઈ પણ ગ્રંથ કે પુસ્તકો હોય એના આગળ શું લગાડીએ છીએ આપણે? આર્ટિકલ ધ લગાડીએ છીએ. પણ અહીંયા યાદ રાખવાનું શું છે કે કોઈ પણ પુસ્તક કે ગ્રંથનું નામ હોય પણ એની આગળ શું લગાડેલું હોય? એના કવિ કે લેખકનું નામ હોય અને એના પછી એપોસ્ટ્રોફી એસ હોય, તો આપણે અને એના પછી પુસ્તકનું કે ગ્રંથનું નામ હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું નહીં. જો એક્ઝામ્પલ પણ આપેલા છે તમારી સામે, જેમ કે આઈ રીડ કિટ્સ ઇઝાબેલા. બરાબર, જ્હોન કિટ્સ જે અંગ્રેજી ભાષાના ખૂબ જ મહાન લેખક છે, એમની હું શું વાંચું છું? ઇઝાબેલા. બરાબર, તો આપણે અહીંયા આર્ટિકલ ધ ઇઝાબેલા લગાડશું નહીં, કારણ કે એની આગળ એના કવિ કે રાઇટરનું નામ છે અને એપોસ્ટ્રોફી એસ આપેલો છે. બરાબર, પછી છે હેવ યુ રીડ વાલ્મીકીઝ રામાયણ. બરાબર, ધ રામાયણ અહીંયા નહીં આવે, એટલા માટે અહીંયા ચોકડો મારેલો છે. ધ રામાયણ નહીં આવે. શા માટે? કારણ કે એની આગળ એના રચયિતાનું નામ છે અને એપોસ્ટ્રોફી એસ છે. એવી જ રીતના શેક્સપિયર્સ હેમ્લેટ ઇઝ અ ફેમસ પ્લે. બરાબર, વિલિયમ શેક્સપિયર નો હેમ્લેટ શું છે? એક બહુ જ ફેમસ પ્લે છે એમ કહેવા માંગીએ છીએ, ત્યારે આપણે એની આગળ ધ આર્ટિકલ લગાડશું નહીં. આ એક નિયમ છે જે તમને યાદ રાખવાનો છે. એના પછી પાંચમો નિયમ શું છે કે કોઈ પણ સનાતન એટલે કે પરમનન્ટ વસ્તુ અને પ્રખ્યાત ઇમારતો દર્શાવવા માટે પણ આપણે શું યુઝ કરીએ છીએ ભાઈ? આર્ટિકલ ધ. જો જેમ કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ છે ને, સનાતન ક્રિયા છે. બરાબર, કે સૂર્ય છે એ ક્યાં અસ્ત થાય છે? વેસ્ટમાં જ થાય છે, કોઈ દિવસ ઈસ્ટમાં થતો નથી. એટલે આપણે શું લગાડ્યો? આર્ટિકલ ધ નો ઉપયોગ કરે. એવી રીતના ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. અર્થ છે એ કોના ફરતે પરિક્રમણ કરે છે? તો અર્થ છે એ સન ના ફરતે કરે છે, એટલે ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. એવી રીતના ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ ઇઝ ગ્લેમરસ. ગ્લેમરસ કેનો? એન્ટરટેનમેન્ટ, મનોરંજન જગત છે એ ખૂબ જ કેવો છે? ગ્લેમરસ છે. ધ તાજ મહલ વોઝ બિલ્ટ બાય શાહજહાં. બરાબર, તો આવી રીતના આપણે કોઈ પણ ઇમારત પ્રખ્યાત હોય તો કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ ઘટના જે સનાતન પરમનન્ટ થતી આવતી હોય એની આગળ આર્ટિકલ શું લગાડશું? ધ લગાડશું. સમજાય છે ને બધાને? ઓકે, આગળ વધીએ. છઠ્ઠો ઉદાહરણ નિયમ જોઈએ કે વિશેષણ કે ક્રિયા વિશેષણ કઈ ડિગ્રીમાં હોય? સુપરલેટિવ ડિગ્રીનું હોય અને તેના પછી નામ હોય તો તેની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. હવે પહેલા તો આપણે સુપરલેટિવ ડિગ્રી ખબર હોવી જોઈએ. બરાબર, ડિગ્રી ઓફ કમ્પેરિઝન ની અંદર આવે છે અને એડજેક્ટિવ્સ ની 3 ડિગ્રી હોય, પોઝિટિવ ડિગ્રી હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય અને સુપરલેટિવ ડિગ્રી હોય. તો જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય અને તેના પછી શું હોય? નામ હોય,
તો તેની આગળ પણ શું લગાય છે આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધીસ ઇઝ ધ બેસ્ટ, જો બેસ્ટ છે એ કોનો સુપરલેટિવ ડિગ્રી છે તો ગુડ નો છે, ગુડ, બેટર અને બેસ્ટ, બરાબર. સો ધીસ ઇઝ ધ બેસ્ટ બુક ઓફ ઇંગ્લિશ ગ્રામર. એ જ રીતના રોમા ઇઝ ધ ક્લેવરેસ્ટ, ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે. સો રોમા ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. એ રીતના પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ, બરાબર. મોસ્ટ બ્યુટીફુલ છે ને, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. એવી જ રીતના ધારા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. ટોલ, ટોલર અને ટોલેસ્ટ, સૌથી ટોલેસ્ટ ગર્લ છે ધારા એની અંદર ક્લાસની અંદર, બરાબર. આગળ વધીએ. 7મો નિયમ, દિશાઓના નામની આગળ તથા ક્રમવાચક એટલે કે ઓર્ડિનલ સંખ્યાની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. સમજો શું કહે છે કે કોઈ પણ દિશા હોય અથવા તો ઓર્ડિનલ ક્રમ હોય, ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ, ફિફ્થ, સેવન્થ, 10th, એની આગળ પણ શું મુકાય છે આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ શું છે? ડાયરેક્શન છે, બરાબર, દિશા છે, તો એની આગળ શું લગાડશું આર્ટિકલ. તો એવી જ રીતના હી વોઝ ધ ફર્સ્ટ છે ને, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એટલે કે ઓર્ડિનલ ક્રમ, બરાબર. આપણો પર રેન્ક આવે ને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર, ઘણા લાસ્ટ પણ હોય મારા જેવા. તો એ રીતના આર્ટિકલ શું લાગે છે એની આગળ ધ લાગે છે, બરાબર. હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ અરાઇવ. એ જ રીતના ધ 9th ચેપ્ટર ઓફ ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. 9મા ક્રમનો ચેપ્ટર છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે એમ કહીએ છીએ. ધ નોર્થ ગુજરાત યુનિવર્સિટી ઇઝ નોન ફોર ઇટ્સ સ્ટ્રક્ચર. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે એના સ્ટ્રક્ચર માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ પ્રખ્યાત છે. એવું કેવું હોય તો નોર્થ એ શું થઈ? ડાયરેક્શન થઈ. સમજાણું? આગળ વધીએ. 8મો નિયમ કે કોઈ પણ જાતિઓ પ્રજાતિઓના બહુવચન નામની આગળ પણ શું લાગે છે આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે વી ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક, એમ કેવું છે, બરાબર. ત્યાં આપણે યુઝ કર્યો જાતિઓ, પ્રજાતિઓના બહુવચન છે ને, ઇન્ડિયન્સ, આખી ઇન્ડિયન જાતિ, તમામ ભારતીયો આવી ગયા, તો એની આગળ આપણે શું લગાડીશું? ધ. એવી જ રીતના ધ જેપેનીઝ આર ક્લેવર. પછી ધ ઇંગ્લિશ સ્પીક ઇંગ્લિશ. અહીંયા ઇંગ્લિશ છે અંગ્રેજીની વાત છે, અને અહીંયા ઇંગ્લિશ છે એ કઈ છે? અંગ્રેજી ભાષાની વાત છે, બરાબર. એટલે બે જગ્યાએ ઇંગ્લિશ છે, પણ અહીંયા ઇંગ્લિશ એટલે કોણ? અંગ્રેજો, બરાબર, ઇંગ્લિશ પીપલ. સો ધ ઇંગ્લિશ સ્પીક ઇંગ્લિશ. એવી જ રીતના ધ પટેલ્સ આર ફેમસ ઇન ઇન્ડિયા. ધ હિન્દુઝ બિલીવ ઇન કર્મા, બરાબર. સમગ્ર જાતિ પ્રજાતિની વાત હોય અને એ બહુવચનમાં હોય ત્યારે આપણે એની આગળ શું લગાડીએ છીએ? આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. એના પછી આગળ 9મો નિયમ શું કહે છે? તો કોઈ પણ નિશ્ચિત શબ્દ કે વસ્તુના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. કોઈ પણ નિશ્ચિત શબ્દ કે વસ્તુ, જો કઈ નિશ્ચિત શબ્દ કે વસ્તુ, જેમ કે નિશ્ચિત કોઈ પણ લેડી, આપણે કોઈ એક લેડી નહીં પણ કોઈ પ્રોપર લેડીની વાત કરી છે. જેમ કે ધ લેડી હિયરિંગ બ્લુ સાડી ઇઝ દીપાલી. બ્લુ સાડીની અંદર જે સ્ત્રી છે, લેડી છે, એ શું કરી છે? બ્લુ કલરની સાડી પહેરેલ છે, તો એની આગળ આપણે શું લગાડવું? આર્ટિકલ ધ લગાડ. એવી રીતના ધીસ ઇઝ ધ બોય. આ એ છોકરો છે who got a medal, જેણે શું મેળવ્યો છે? મેડલ મેળવ્યો છે. એવી જ રીતના where is the book that I gave you. પ્રશ્ન પૂછ્યો, બરાબર, કે ક્યાં ગઈ એ બુક જે મેં તને આપી હતી? આપણે કઈ પ્રોપર બુકની વાત કરી કે જે મેં તને આપી હતી, બરાબર. કોઈ પણ બુકની વાત કરી નથી, ચોક્કસ નિશ્ચિત વસ્તુની વાત કરી છે. The girl is in red dress is my sister. તે છોકરી જે કેવા કલરના ડ્રેસમાં છે? રેડ કલરના ડ્રેસમાં છે, એ મારી શું છે? સિસ્ટર એટલે કે બહેન છે. ફાઇન. આગળ વધીએ. 10મો નિયમ કે રાજ્યોના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના ટૂંકાક્ષરી નામ કે પૂર્ણ નામ બંનેની આગળ શું લાગી શકે છે? આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે અહીંયા લખેલું છે કે ધ USSR, હવે નથી રહ્યો ભલે, પણ USSR એટલે કે આખા જે રાજ્યો છે એ ભેગા મળીને એક મોટો કન્ટ્રી બનાવે, તો એના શોર્ટ ફોર્મ ની આગળ પણ શું લગાડવાનું? આપણે આર્ટિકલ ધ મુકવાનું. જેમ કે ધ USSR વોઝ અ બિગ કન્ટ્રી. અત્યારે નથી હવે, બરાબર, છૂટા થઈ ગયા દેશો. આ છે ધ USA, બરાબર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઇઝ ધ મોસ્ટ પાવરફુલ કન્ટ્રી. એવી રીતના ધ ઇંગ્લેન્ડ ઇઝ અ પાર્ટ ઓફ ધ UK, બરાબર, યુનાઇટેડ કિંગડમ. The UAE, બરાબર, યુનાઇટેડ અરબ એમિરેટ્સ ઇઝ અ લીડિંગ કન્ટ્રી. તો આવી રીતના દેશના જે નામ હોય, બરાબર, જે રાજ્યો ભેગા મળીને જે દેશ બનેલ હોય ને એના ટૂંકાક્ષરી નામ હોય તો અથવા તો પૂર્ણ નામ હોય, એની આગળ શું લાગે છે? આર્ટિકલ ધ મુકાય છે. આગળ જોઈએ. 11મો નિયમ શું કહે છે? કે સાપેક્ષ તુલના, જેને કહેવાય ડબલ કમ્પેરિઝન, બરાબર, એમાં પણ બંને અધિકતાવાચક એટલે કે બંને જે સુપરલેટિવ ડિગ્રીઝ છે એની આગળ પણ શું લાગે છે?
આર્ટિકલ ધ લાગે છે. જો એક્ઝામ્પલ્સ છે, ધ મોર યુ રીડ ધ મોર માર્ક્સ યુ વિલ ગેટ. જેટલો તમે વધુ વાંચશો એટલા તમને વધારે માર્ક્સ મળશે, બરાબર. પછી છે ધ ફાસ્ટર આઈ વોક ધ અર્લિયર આઈ રીચ્ડ. એવી રીતના ધ મોર હી અર્ન્સ ધ મોર હી સ્પેન્ડ્સ, બરાબર. અધિકતાવાચક એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, જેટલો વધારે હશે એટલો વધારે અહીંયા શું થશે, તમે ધ નો ઉપયોગ કરશો, બરાબર. બંનેમાં the more you read the more marks you will get, the faster I walk the earlier I reach, the more he earns the more he spends. એના પછી આગળ વધીએ. 12મો નિયમ, બસ હવે બે જ નિયમો છે. ટ્રેનનું નામ, જહાજનું નામ, ટાપુનું નામ, વર્તમાન પત્રો, સામયિકોના નામની આગળ પણ આર્ટિકલ શું લાગે છે, ધ મુકાય છે. જેમ કે ધ કચ્છ એક્સપ્રેસ, ધ ટાઇટેનિક, ધ INS વિક્રાંત, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સફારી, ધ હિન્દુઝ, ધ નવનીત સમર્પણ, ધ પરબ એટસેટ્રા. બરાબર, જોઈ લો કે ધ કચ્છ એક્સપ્રેસ ટ્રેનનું નામ છે, બરાબર. એવી જ રીતના ધ ટાઇટેનિક કોઈ જહાજનું નામ છે, ધ INS વિક્રાંત એ પણ આપણા ઇન્ડિયન નેવીના જહાજનું નામ છે, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે, ધ સફારી એ કોઈ સામયિક છે, ધ હિન્દુઝ એ પણ શું છે, એક ન્યૂઝપેપર છે. એવી જ રીતના ધ નવનીત સમર્પણ એ પણ એક સામયિક મેગેઝિન છે, ધ પરબ એ પણ ગુજરાતની અંદર બહુ જ પ્રખ્યાત એવો એક શું છે, મેગેઝિન એટલે કે સામયિક છે. આગળ વધીએ. 13મો નિયમ શું કહે છે કે વ્યક્તિવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થાય ત્યારે તેની સાથે પણ ધ વપરાય છે. અહીં મોટે ભાગે બે વ્યક્તિવાચક નામોની તુલના કરવામાં આવે છે. સમજો શું કે છે, જાતિવાચક નામ ઠીક છે, હવે અહીંયા વ્યક્તિવાચક નામને જાતિવાચક નામ તરીકે ઉપયોગ કરવાનો છે, બરાબર. મારું નામ વ્યક્તિવાચક છે બ્રિજેશ, પણ મારું નામ જાતિવાચક નામ તરીકે ઉપયોગ કરવાનો છે ત્યારે ધ લાગે છે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે શેક્સપિયર ઇઝ ધ કાલિદાસ ઓફ ઇંગ્લિશ લિટરેચર. જેમ અંગ્રેજી ભાષાની અંદર કોણ ખૂબ જ પ્રખ્યાત છે, વિલિયમ શેક્સપિયર, એમ હિન્દી સંસ્કૃત સાહિત્યની અંદર બરાબર કોણ સૌથી વધારે પ્રખ્યાત છે, કાલિદાસ પ્રખ્યાત છે. તો અહીંયા કાલિદાસને ભલે ને કાલિદાસ છે એ શું છે, એક જાતિવાચક નહીં પણ વ્યક્તિવાચક નામ છે, પણ અહીંયા એનો કઈ રીતના ઉપયોગ થયો છે, જાતિવાચક નામ તરીકે ઉપયોગ છે. એટલા માટે એની આગળ શું લાગેલું છે, આર્ટિકલ ધ મૂકેલું છે. શેક્સપિયર ઇઝ ધ કાલિદાસ. શેક્સપિયરની સરખામણી કોની સાથે કરવામાં આવી છે, કાલિદાસ સાથે કરવામાં આવી છે. તો શેક્સપિયર ઇઝ ધ કાલિદાસ ઓફ ઇંગ્લિશ લિટરેચર. અંગ્રેજી લિટરેચરના કાલિદાસ તરીકે કોનું નામ જાણીતું છે, વિલિયમ શેક્સપિયરનું. કોહલી ઇઝ ધ તેંડુલકર ઓફ પ્રેઝન્ટ ક્રિકેટ ટીમ. અત્યારની ભારતની ક્રિકેટ ટીમની અંદર તેંડુલકર તરીકે કોણ છે, તો વિરાટ કોહલી છે, બરાબર. એટલે જ આર્ટિકલ ધ યુઝ થયો છે કોની આગળ, તેંડુલકરની આગળ. અહેમદાબાદ ઇઝ કન્સિડરેડ એઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. ભારતના માન્ચેસ્ટર તરીકે કોનો કમ્પેરિઝન કોનો ઓળખવામાં આવે છે, તો અહેમદાબાદને, બરાબર. તો માન્ચેસ્ટરની સાથે કોનો કમ્પેરિઝન કરવામાં આવ્યું છે, અહેમદાબાદનો કમ્પેરિઝન કરવામાં આવ્યો છે. હવે આગળ છેલ્લો નિયમ છે અને આની અંદર ઘણા બધા એક સાથે નિયમ આવી જશે કે નીચેના નામોની પહેલા પણ આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. જેમ કે કોઈ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ હોય, જેમ કે ધ ફ્રેન્ચ રેવોલ્યુશન, બરાબર, ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, એ જ ના ધ ગ્રીન રેવોલ્યુશન હરિત ક્રાંતિ. તો આ બધા જે કોઈ પણ ઇવેન્ટ્સ બની હોય, બરાબર, ઐતિહાસિક કોઈ ઘટના બની હોય તો એની આગળ શું લગાડી શકીએ છીએ, આપણે આર્ટિકલ ધ લગાડી શકીએ છીએ. જેમ કે ધ રોલેટ એક્ટ, બરાબર, ધ જલિયાવાલા હત્યાકાંડ. પછી પોલિટિકલ પાર્ટીઝ હોય, જેમ કે ધ બીજેપી, ધ કોંગ્રેસ, ધ શિવસેના, ધ બસપા, એ રીતના જેટલી પણ પાર્ટી છે એની આગળ પણ આપણે ભલે એના શોર્ટ ફોર્મ એક્રોનિમ્સ હોય કે પછી ફૂલ ફોર્મ હોય, આર્ટિકલ ધ લાગશે જ. પછી રિલિજિયસ ગ્રુપ હોય, જેમ કે ધ હિન્દુઝ, ધ ક્રિશ્ચિયન્સ, ધ જ્યુઝ, બરાબર, યહૂદીઓ, જ્યુઝ એટલે. તો આવા કોઈ પણ રિલિજિયસ ગ્રુપ્સ ની આગળ પણ આપણે શું લગાડીએ છીએ, આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. એના પછી નેશનાલિટીઝ એટલે કે કોઈની નેશનાલિટીઝ હોય, જેમ કે ધ ઇન્ડિયન્સ, ધ રશિયન્સ, ધ ઇટાલિયન્સ, ધ સ્પેનિશ, બરાબર. તો આવી રીતના આર્ટિકલ ધ લાગે છે. પછી ડેઝિગ્નેશન્સ ઓફ પર્સન્સ, કોઈ પણ વ્યક્તિની ડેઝિગ્નેશન એનો હોદ્દો હોય, જેમ કે ધ ચેરમેન, બરાબર, ધ પ્રેસિડેન્ટ, ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ ચીફ મિનિસ્ટર, ધ ગવર્નર, બરાબર, એ રીતના ધ પ્રેસિડેન્ટ છે ને, ધ ડાયરેક્ટર્સ. આમ પદવી હોય એની આગળ પણ શું લાગે છે, આર્ટિકલ ધ મુકાય છે. તો મિત્રો આ હતા આર્ટિકલ્સ ના અલગ અલગ નિયમો, બરાબર. હા, સમજાઈ ગયા બધા? ઓકે. તો આની સાથે આપણે આર્ટિકલ ધ નો ડિસ્કશન અહીંયા કમ્પ્લીટ કરેલ છે. આવી રીતના આપણે આ ત્રણ અલગ અલગ પાર્ટ્સની અંદર ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન શીખ્યા અને એના પછી આર્ટિકલ ધ નો ડિસ્કશન કર્યો. I hope કે તમને આ વિડિયોઝ યુઝફુલ લાગ્યા હશે. And if you think that this content are useful, please do like, share and subscribe my YouTube channel. Thank you so much.